આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. ગાંધીનગર ખાતે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક આજે યોજાઈ છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસની તૈયારીઓ અંગે ચર્ચા થવાની સંભાવના છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીને લગતા ચર્ચા પણ થવાની ધારણા છે. મગફળીની ખરીદી માટે ખેડૂતોનું રજીસ્ટ્રેશન અને કોરોનાને કાબૂમાં લેવાની રણનીતિ વિશે પણ કેબિનેટમાં વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. ધારાસભાની અનુસૂચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે ભાજપે પસંદ કરેલા ઉમેદવાર આત્મારામ પરમારે આજે વિધિવત ફોર્મ ભર્યું છે. મામલતદાર કચેરી ખાતે શ્રી પરમારે ઉમેદવારી નોંધાવ્યા ગયા ત્યારે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા હાજર રહ્યા હતા. મોરબી માળિયા ધારાસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ કોલ સેન્ટર ખોલીને મતદાર સંપર્ક શરૂ કર્યો છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે અલગ અલગ સામાજિક સંસ્થાઓ અને વેપાર ઉદ્યોગ એસોસિએશનના હોદ્દેદારોને ખુદ શ્રી મેરજા ફોન કરી રહ્યા છે. લીંબડી બેઠક માટે કિરીટસિંહ રાણાને ટિકિટ આપવાનો નિર્ણય ભાજપ મોવડી મંડળ દ્વારા થતાં તેમને પ્રચારનું માળખું ગોઠવવાનું શરૂ કર્યું છે. શ્રી રાણા આવતીકાલે ફોર્મ ભરવાના છે તેવું અમારા પ્રતિનિધિ જણાવે છે. લીંબડી બેઠક માટે કોંગ્રેસ તરફથી ઉમેદવારની ઘોષણા હજુ બાકી છે. કેન્દ્ર સરકારે સેલવાસની નમો મેડિકલ કોલેજ માટે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે 27 બેઠકનો વધારો કર્યો છે. હવે નમો મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓની કુલ ક્ષમતા 177 થવા પામી છે. ગયા વર્ષ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવ માટે 150 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથેની મેડિકલ કોલેજની પરવાનગી આપવાની સાથે શૈક્ષણિક કાર્યનો આરંભ પણ કરાવ્યો હતો. નમો મેડિકલ કોલેજના નવા શૈક્ષણિક સત્ર માટે કેન્દ્ર સરકારે બિન અનામત વર્ગના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે વધારાની 27 બેઠકો મંજૂર કરી છે, જે પૈકી 15 બેઠક દાદરાનગર હવેલી અને 12 બેઠક દમણ અને દીવને ફાળવવામાં આવી છે. શક્તિના આરાધના પાવન પર્વ નવરાત્રિનો આગામી 17મી ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે તીર્થધામ બહુચરાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ ખુલ્લા રહેશે. કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ મંદિરમાં સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન થઈ શકશે. ઘટ સ્થાપન વિધિ 17મી ઓક્ટોબરે તેમજ શતચંડી યજ્ઞનો પ્રારંભ 22મી ઓક્ટોબરે, માતાજીની પલ્લી 24મી ઓક્ટોબરે, ઝવેરા ઉત્પાદન 25મી ઓક્ટોબરે અને દશેરા ધજા નિશાન 25મી ઓક્ટોબરે આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લા કલેક્ટર તરીકે હોદ્દો સંભાળ્યા બાદ સુપ્રીતસિંઘ ગુલાટી પત્રકારોને મળ્યા હતા અને કોરોના વોરિયર્સ તરીકે મીડિયાની ભૂમિકાને ખૂબ મહત્વની ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે કોવિડથી બચવા માટે અગમચેતી એકમાત્ર ઉપાય ઉપચાર હોવાથી તેનો પ્રચાર પ્રસાર મીડિયાઓએ લોકહિતમાં કરવો જોઈએ. હવે આપ કોરોના અંગેનો સંદેશ સાંભળશો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. જાણીતા પત્રકાર અજય ઉમટે કોરોનાથી બચવા સરકારની માર્ગદર્શક સૂચનાનું ચુસ્ત પાલન કરવા સૌને અપીલ કરી હતી. કોરોના મહામારીથી બચવા માટેનો એકમાત્ર ઇલાજ હંમેશા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે. માસ્ક પહેરી અને 2 વ્યક્તિઓ વચ્ચે 6 ફૂટનું અંતર કમસે કમ રાખવાનું છે. હું જાહેર સ્થળે હંમેશા માસ્ક પહેરીશ અને બીજા મારા સાથીઓ કે અન્ય નાગરિકોને પણ માસ્ક પહેરવાનો આગ્રહ રાખીશ. હું હંમેશા સભાનતાપૂર્વક કોશિશ કરીશ કે જાહેર સ્થળોએ કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર ન દેખાય તો હું એને માસ્ક પહેરવા માટે સમજાવીશ. કોરોના મહામારી સામે લડવાનો એકમાત્ર ઇલાજ માસ્ક છે, સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને હેન્ડ સેનિટાઇઝેશન છે. અને આ ત્રણે મુદ્દા વિશે સમાજમાં જાગૃતતા કેળવાય એ અંગે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ. નવસારી કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે 37 વર્ષ કૃષિ યુનિવર્સિટીમાં અવિરત સેવા આપનાર ડોક્ટર જીણાભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ડોક્ટર જીણાભાઈ પટેલે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી, પ્રોફેસર હેડ, પ્રિન્સિપલ અને કૃષિ યુનિવર્સિટીના ડીન જેવા પદો પર ફરજ બજાવી છે. ડોક્ટર પટેલ શિક્ષણ, સંશોધન, વિસ્તરણ અને વહીવટની 17 જેટલી કાઉન્સિલોના પણ સભ્ય પણ છે તથા ખેડૂત જગતમાં મેન ઓફ ફ્રૂટ ફ્લાય તરીકેના હુલામણા નામથી તેઓ પ્રખ્યાત છે. છોટાઉદેપુર જિલ્લાના ઘૂંટણવડ ગામેથી પાંજરે પુરાયેલા 3 દીપડા પૈકી એક નર ભક્ષી હોવાનું ખુલ્યું છે, તેમ નાયબ વન સંરક્ષક નિલેશ પંડ્યાએ જણાવ્યું છે.
જેતપુર પાવી પાસેના વેરાન વિસ્તારમાં દીપડાઓ દ્વારા માનવ મારણની ઘટના બનતા તેની આસપાસ વિહરતા દીપડાઓને જબ્બે કરી પાંજરે પૂરવામાં આવ્યા બાદ તેમનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામ પાસે સુમનદીપ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા જિલ્લા વિકાસ અધિકારીને સૂચના આપી છે. વિદ્યાપીઠના કે.એમ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર મનસુખ શાહે 33,350 ચોરસ મીટર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું, જે અંગેનો વિવાદ છેલ્લા 5 વર્ષથી ચાલતો હતો. અમરેલી જિલ્લામાં ઓણસાલ મેઘરાજાએ બમણી મહેર કરી છે અને કપાસનું ચિત્ર પ્રમાણમાં ઘણું સારું છે, જેના પરિણામે યાર્ડમાં જંગી આવક શરૂ થઈ છે. હાલ કપાસનો પાક તૈયાર થઈ જતા અમરેલી, બાબરા, સાવરકુંડલા અને રાજુલા યાર્ડમાં કપાસની મબલક આવક આવી રહી છે. ખેડૂતોને 625 થી લઈને 1,058 રૂપિયાના ભાવ મળી રહ્યા છે. સુરતમાં ભણવા અને રમવાની ઉંમરે 11 છોકરીઓ અને 2 છોકરાઓ દ્વારા કેન્સર પીડિતો માટે વર્ચ્યુઅલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાના કારણે આ મેરેથોન વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવશે, જેમાં દેશભરના લોકો ભાગ લેશે. 23 થી 31 ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ વર્ચ્યુઅલ અલગ અલગ મેરેથોનમાં અત્યાર સુધીમાં 300 એન્ટ્રીઓ આવી ચૂકી છે. કેન્સર પીડિતો માટે એક વર્ચ્યુઅલ 9 દિવસની અલગ અલગ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.